हेलो नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण 8 विषय विज्ञान प्रकरण नंबर 10 जे बीजा सेमिस्टरनी अंदर આપણે પ્રકરણ 10 તરુણ અવસ્થા તરફ બસ એટલે કે તરુણ અવસ્થા કોને કહેવાય। જ્યારે આપણા જીવનની અંદર બાલ્ય અવસ્થા શરૂઆતની જે અવસ્થા છે બાળકની, જેને આપણે બાલ્ય અવસ્થા કહીએ છીએ, તરુણ અવસ્થા, युवा अवस्था और वृद्धावस्था। तो आ रीते अपना जीवन की अंदर अलग अलग स्टेप एटले कि अलग अलग अवस्थाओं आपने जोवा मळे छे। ज्यारे आपणुं बाळपण छे जेने आपणे बाल्य अवस्था, एना पछी जे अवस्था आवे एने तरुण अवस्था। ज्यारे युवा अवस्था एटले कि 20 वर्षनी आसपासनी अवस्था जेने आपणे युवा अवस्था कहीए छीए, अने ज्यारे आपणे गड़पण आवे त्यारे जेने आपणे वृद्धावस्था कहीए छीए। હવે તરુણ અવસ્થા જેના વિશે આપણે ચર્ચા આજે કરવાની છે, તો હવે આપણે એમ કહીએ કે પ્રાણીઓ પ્રજનન કરે છે, શું એ તરુણ અવસ્થાએ પ્રજનનને લાયક બનતા નથી? હા, બરાબર છે। પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે? તો મનુષ્ય તેમજ ઘણા બધા પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય એટલે કે ચોક્કસ આયુષ્ય પર પહોંચ્યા પછી એ પ્રજનનને સક્ષમ બને છે। बराबर है। निश्चित आयुष सुधी पहुंचा पछी प्रजनन सक्षम बने छे। केम के जेनी अंदर बराबर है ए प्रकारना कोषो उत्पन्न थाय छे। बराबर है। हवे आपणे तरुण अवस्था अने यौवन आरंभ। तरुण अवस्था कोने कहेवाय? तो शरीरनी वृद्धि एक कुदरती परिबळ छे, बराबर, कुदरती प्रक्रिया है। शरीरनी वृद्धि थवी एक कुदरती प्रक्रिया है। जीवनकाळनी अवस्थामां शरीरमां एवा परिवर्तन थईने प्रजनन परिपक्वता प्राप्त थाय छे जेने तरुण अवस्था कहे छे। हवे तरुण अवस्था कोने कहेवाय? तो वृद्धिनी साथे जोडायेली एक अवस्था छे। जेम बाल्य अवस्थामांथी ए मोटा थता जाय, बरोबर छे, एटले के जीवनकाळनी अवस्थामां शरीरनी अंदर परिवर्तन जोवा मळे એટલે કે પ્રજનનને પરિપક્વતા પ્રાપ્ત થાય તો એ અવસ્થાને તરુણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે પુરુષ હોય કે સ્ત્રી હોય, નર હોય કે માદા હોય, પુરુષને આપણે નર અને સ્ત્રીને વિજ્ઞાનની ભાષામાં માદા કહીશું। તો નરની અંદર આ પ્રજનન ક્ષમતા એ 16 વર્ષ પછીની ઉંમરમાં જોવા મળે, જ્યારે માદાની અંદર 12 થી 13 વર્ષની ઉંમરે આપણને જોવા મળતી હોય છે। હવે તરુણ અવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરે છોકરીઓ માટે 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે। 18 અથવા 19 વર્ષ સુધીની ઉંમર જેને આપણે તરુણા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। આ અવસ્થાના જે બાળકો છે, છોકરી હોય કે છોકરો હોય, 11 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર જે એમની તરુણા અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ અવસ્થા ધરાવતા બાળકોને આપણે તરુણો તરીકે ઓળખવામાં આવે છે। હવે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં 1-2 વર્ષ પહેલાં શરૂ થઈ જાય છે। જ્યારે છોકરાઓમાં 14 વર્ષે શરૂઆત થતી હોય તો છોકરીઓની અંદર એ 11 કે 12 વર્ષની ઉંમરે તરુણ અવસ્થાને લાયક બને છે। હવે तरुण अवस्थानी अवधि दरेक व्यक्तिओमां जुदी जुदी जोवा मळे छे। अवधि एटले के समयगाळो। हवे तरुण अवस्था दरमियान मनुष्यना शरीरमां अनेक बदलाव आवे छे। कया कया बदलाव आवे छे एनी आपणे चर्चा करीए छीए। आ बदलाव यौवन आरंभनो संकेत छे। जेम के स्त्री होय तो एनो अवाज तीव्र थाय, छोकरी होय तो एनो अवाज तीव्र थशे, पुरुष होय तो एनो अवाज घेरो बनशे। पुरुषनी अंदर दाढ़ी अने मूछ उगवानी शरूआत थाय छे, ज्यारे स्त्रीनी अंदर स्तननो विकास थाय छे, प्रजनन अंगोनो विकास थाय छे पुरुष अने स्त्री बंनेमां। तो आ एनी यौवन आरंभनी शरूआत थई गई गणाय छे। हवे विद्यार्थी मित्रों, तेमां सौथी महत्वनुं परिवर्तन ए छे के छोकराओ तेमज छोकरीओमां प्रजनन क्षमतानो विकास थाय छे। मैं तमने कीधुं के ज्यारे तरुण अवस्था वखते पुरुष के स्त्री अथवा नर के मादानी अंदर प्रजनन क्षमतानो विकास आपने जोवा मळे छे।
તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવન આરંભ સમાપ્ત થઈ જાય. જ્યારે પ્રજનન કરવાની સક્ષમ બને ત્યારે એની અંદર રહેલા યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે. હવે હાથ પગ અને શરીરના હાડકાની લંબાઈની અંદર યૌવન આરંભની શરૂઆત થાય એ વખતે અચાનક એની અંદર વધારો જોવા મળે છે. જેમ કે છોકરીઓની ઊંચાઈ હોય તો એ 12 કે 13 વર્ષ સુધી વધતી જોવા મળે. છોકરાઓની ઊંચાઈ જે છે એ 12 વર્ષ પછી 12 થી 17 કે 18 વર્ષના સમયગાળાની અંદર અચાનક આપણને ફેરફાર જોવા મળે છે. હવે એ પછીની આપણે વાત કરીએ તો શરૂઆતમાં છોકરીઓ જે કીધું એ પ્રમાણે શરૂઆતમાં છોકરીઓની ઊંચાઈ છોકરાઓની ઊંચાઈ કરતો ઝડપથી વધે છે. બરાબર છે. હવે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર પણ જરૂરી છે. જો એ સમયગાળામાં એને સંતુલિત આહાર ન મળે, બરાબર છે, તો એનો સંપૂર્ણપણે વિકાસ થતો નથી. એટલે સંતુલિત આહારની પણ જરૂરી છે. બરાબર છે. તો આ સંતુલિત આહાર મળે તો અને તો જ એનો વિકાસ સંપૂર્ણ થઈ શકે છે. હવે તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં આવે છે. જો એને પર્યાપ્ત પોષણ ના મળે તો એના શરીરના બધા ભાગોનો વિકાસ સંપૂર્ણ રીતે થઈ શકશે નહીં. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 10ની આજે શરૂઆત કરી છે બીજા સેમેસ્ટરની અંદર તરુણ અવસ્થા તરફ. તો પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે એની આપણે વાત કરી. એ આપણે આની અગાઉના ચેપ્ટર નંબર 9ની અંદર આપણે શીખી ગયા હતા, 8ની અંદર. હવે તરુણ અવસ્થાની યૌવન આરંભ પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે આવશે? તો પરીક્ષામાં પ્રશ્ન તરુણ અવસ્થા તેમજ યૌવન આરંભ વિશે ટૂંક નોંધ લખો. તો તમારે આ તમામ મુદ્દા એની અંદર લખવા પડે. આમાંથી નાના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાઈ શકે છે. જેમ કે તરુણ અવસ્થા કોને કહેવાય? તરુણ અવસ્થા કોને કહેવાય? તો આ એની વ્યાખ્યા છે. તરુણ અવસ્થાનો સમયગાળો કયો છે? તો એ સમયગાળો પણ તમને અહીંયા લખવામાં આવેલો છે. બરાબર છે. કઈ ઉંમરના બાળકોને તરુણો કહેવામાં આવે તો એ પણ અહીંયા લખેલું છે. હવે 1 કે 2 વર્ષ પહેલાં આપણે કીધું કે છોકરીઓની તરુણ અવસ્થા છોકરાઓ કરતાં 1-2 વર્ષ વહેલા શરૂ થઈ જાય છે. હવે તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે. જેમ કે આપણે કીધું હમણાં અગાઉ કે પુરુષનો અવાજ ઘેરો થાય, સ્ત્રી હોય એટલે કે માદા હોય તો એનો અવાજ તીણો થાય, એની અંદર સ્તનનો વિકાસ થાય, પુરુષની પ્રજનન અંગોનો વિકાસ થાય, પુરુષની અંદર દાઢી મૂછની શરૂઆત થાય. બરાબર છે. હવે એવા ઘણા બધા ફેરફારો આપણને જોવા મળે છે. હવે યૌવન આરંભની અંદર તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે. યૌવન આરંભમાં એકાએક ઊંચાઈમાં મોટો દેખીતો ફેરફાર આપણને જોવા મળે છે. બરાબર. જેમ કે હાથ પગ અને શરીરના લાંબા હાડકાની લંબાઈમાં વધારો થવો. શરૂઆતમાં છોકરીઓ એ છોકરાઓની સરખામણીએ ઝડપથી ઊંચાઈ વધતી હોય છે. હા, બરાબર. છોકરી જ્યારે 12 કે 13 વર્ષની થાય ત્યારે એની ઊંચાઈ સંપૂર્ણપણે 14 વર્ષની આસપાસ આવી જતી હોય છે. જ્યારે છોકરાઓની અંદર 18-19 વર્ષ સુધી એની ઊંચાઈમાં વધારો આપણને જોવા મળે છે. હવે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં જો ઉચિત પ્રકારનો સંતુલન આહાર કે ખોરાક ન મળે તો એની જે વૃદ્ધિ છે એની અંદર વિકાસ રૂંધાયેલો આપણને જોવા મળે છે. હવે ભાગોની યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવું જરૂરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે પ્રશ્ન છે તરુણ અવસ્થા અને યૌવન આરંભ પર ટૂંક નોંધ લખો. એટલે તમારે આ તમામ મુદ્દાઓને લખવાના છે અને એને મોઢે કરવાના છે.
એની અંદર આવેલા નાના નાના પ્રશ્નો જે છે એ મેં તમને કીધા છે, એ પ્રશ્નોને પણ તમારે તૈયાર કરવાના છે. બસ. જય હિન્દ. અસ્તુ.